હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે ચોમાસામાં મળતી વનસ્પતિ એટલે કે કંકોડાનું શાક બનાવીશું, જેના અંદર લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યા વગર ગુજરાતી રીતે બનાવીશું। મેં 250 ગ્રામ કંકોડા લીધા છે। તેને 2-3 પાણીથી ધોઈ ઉપરની છાલ થોડી થોડી છોલીને સમારી લઈશ। કંટોળાને 2-3 પાણીથી ધોઈ નાખીશું અને તેનો ઉપરનો અને નીચેનો ભાગ કાપીને તેના ઉપરની થોડી થોડી સ્કીન કાઢી નાખીશું આ રીતે। હવે પાક્કા હોય તો તેના વચ્ચેથી બીજ કાઢી નાખવાના। આ પાક્કું છે તો એના બીજ વચ્ચેથી કાઢી નાખવાના અને કૂણા હોય તો બીજ વાળું લઈ લેવાનું। હવે સમારી લઈશું છે। મેં કંકોડાને સમારી લીધા છે આ રીતે। વઘાર માટે રાઈ જીરું લીધું છે, આદુ અને મરચાં ઝીણા સમારી લીધા છે, આમચૂર પાવડર, મીઠું, શેકેલા જીરાનો પાવડર અને બીજા રેગ્યુલર મસાલા લીધા છે। હવે ગેસ પર એક કઢાઈ મૂકી ગેસ ચાલુ કરીશું। કઢાઈ ગરમ થાય એટલે તેમાં 1.5 ચમચી તેલ નાખીશું મોટી। તેલ ગરમ થાય એટલે રાઈ જીરો નાખીશું, 5 ચમચી હિંગ, 1 ચમચી ઝીણા સમારેલું મરચું અને આદું લઈશું। હવે તેમાં સમારેલા કંકોડા નાખી દઈશું। થોડું મીઠું નાખીશું અને 5 ચમચી જેવી હળદર નાખીશું। બધું મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીને ઢાંકીને થવા દઈશું। ઢાંકણ ખોલીને 5 મિનિટ પછી થોડું હલાવી લઈશું। આ રીતે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દેવાનું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું કે ચોટે નહીં। ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું। કંકોડા થોડા સોફ્ટ થાય એટલે મસાલા કરી લઈશું અંદર। લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, શેકેલા જીરાનો પાવડર 1 ચમચી અને આમચૂર પાવડર। થોડું આ રીતે હાથમાં પાણી લઈને છટકોરી દઈશું, મસાલા દાજે નહીં તેનામાંથી મિક્સ કરીને થવા દઈશું। થઈ ગયા છે જુઓ। હવે જેને ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો આ સ્ટેજ પર આમાં ગોળ નાખી શકે છે થોડો એવો,
હું ગોળ વગરનો બનાવી રહી છું. ના નાખો તો પણ ચાલે. તૈયાર છે આપણા ડુંગળી લસણ વગરના કંકોડાનું શાક. ટિફિનમાં બી લઈ જઈ શકાય તેવું કંકોડાનું શાક બન્યું છે. તૈયાર છે કંટોળાનું કોરું એટલે કે વરાળિયું શાક. આમાં ડુંગળી લસણ કશાનો બી ઉપયોગ નથી કર્યો. ટિફિન માટે બી સારું છે. મુસાફરીમાં જતા હોઈએ ત્યારે પણ થેપલા જોડે આવું શાક બનાવીને લઈ જઈ શકાય છે. બગડતું નથી. તો તમે પણ આવું શાક બનાવજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.